એવું કે હાલો હાલો આ ખાઈ લો એમ, તો આપણે તરત થોડી એમ હા પાડી દઈએ, ના ના હાલો હાલો એમ. થોડી વાર આમ ના કરી, ના 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 બસ એવું ના, નથી ખાવું ના અમને તેમને એવું કરી. તો દરબારે એવું ચાલુ કર્યું, ના ના કે મારે નથી ખાવું, મારે હું બધું ખાઈને જ નીકળ્યો એમ. તો એટલે ફરી ફોર્સ કર્યો, હાલો હાલો દરબાર એવું થોડું હોય કે બપોરે 12:30 ના આયા હો તમે, જમવાના ટાણે આયા છો, ભલે તમે ખાઈ લીધું તો શું થયું એમ, તમે હેડો જમી લો. દરબાર કે ના મારે નથી ખાવું. પછી ઓલા એવી 4-5 વખત એવો ફોર્સ કર્યો, બહુ આગ્રહ કર્યો કે હાલો હાલો ખાઈ લો. દરબાર તો એક ના ટસ ના મસ ના થયા. દરબાર કે ના રે ના, હું તો ખાઈશ જ નહીં ને કે, અરે મેં તો ભર પેટ ખાઈ લીધું, હવે મારે ખાવું જ નથી. પછી એના સાસરી વાળા વિચાર કર્યો, હારું દરબાર ના પાડેરા, આટલી બધી વાર 5 વાર કીધું તોય ના પાડેરા, હવે આપણે ખવડાવું જ નથી, વાંધો નહીં, હુઈ જાઓ. પછી કે દરબારનો ખાટલો તૈયાર કરો, અને દરબારને મસ્ત ગાદલું બાદલું નાખી દીધું, અને ઓઢવા પાથરવાનું દીધું, દરબારને ઉડાઈ દીધા. બધાના લાઈનમાં ખાટલા પાથર્યા. હવે પેલા દરબાર હતા, એની બાજુમાં એનો હાળો હતો. સાળો એટલે ઘરવાળીનો ભાઈ, એને સાળો કહેવાય. પછી એની બાજુમાં એના સસરા સુતા. આવી રીતે બધાના ખાટલા પાથર્યા લાઈનમાં. પછી ઘરમાં બધા બેનો સુઈ ગયા. હવે થયું કેવું, બાકી બધા લોકો તો હુઈ ગયા, પણ